નવા વર્ષ 2026ના દેશ અને દુનિયામાં લોકોએ ઉત્સાહભેર આવકાર્યું અને 2025ની વિદાય આપી છે। સુરતમાં મોડી રાત્રે અલગ અલગ વિસ્તારમાં ત્યારે નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સુરતીઓની ઉજવણીમાં ભંગ ના પડે અને કાયદો વ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। વાય જંકશન ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસનો કાફલો તૈનાત રહ્યો હતો। 2025 ने बाय बाय कहीने आज 2026 ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરતીઓમાં નવા વર્ષને આવકારવા માટે અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। તો આપણી સાથે અહીં સુરતીઓ છે તેઓને પાસેથી પણ જાણશું કે તેઓમાં અહીં કેવો માહોલ જોવા મળી રહ્યો છે અને કેવો ઉત્સાહ છે હાલ અત્યારે। આપનું નામ? ભાવિકા સોનપાલ। मैं अडाजन થી આવી છું। 31 ની ઉજવણી કરવા માટે આવ્યા છીએ અને અહીંયા સુરતનો માહોલ બહુ જ સરસ છે। ક્રાઉડ બી સરસ છે, પોલીસ બી મસ્ત છે અને બંદોબસ્ત બી સરસ કરેલો છે અને બહુ જ મજા આવી રહી છે અને બધાને બહુ ખુશમય અને 2026 ની સાલ બધા માટે બહુ જ સરસ જાય। હેપી ન્યુ યર, જય જવાન। જે પ્રકારે અહીં જે સુરતીઓમાં સુરતના વાય જંકશન ખાતે ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતીઓ આજે 2026 ને આવકારવા માટે અહીં જે સુરતીઓ ઉપસ્થિત છે આપણી સાથે અહીં બીજા પણ મહિલા છે તેમની પાસેથી જાણીએ કે કેવો ઉત્સાહ છે, કેવો માહોલ અહીં છે। આપનું નામ? વિદિશા। ક્યાંથી આવો છો? વરાછાથી। કે અહીં કેવી રીતે 2026 ને આવકારવા? 2026 માટે તો આજે એવું છે કે જાણે દેશનો આપણા ભારત દેશનો બર્થડે હોય એટલું સેલિબ્રેશન છે। પબ્લિક ખૂબ 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 આનંદ કરી રહી છે। 2026 ને લઈને શું છે? બસ બધાના જીવનમાં ખુશીઓ ભર્યો માહોલ રહે એ જ ઈચ્છા, એ જ શુભકામના। હેપી ન્યુ યર, જય ભારત, જય હિન્દ, જય શ્રી રામ। જી જે પ્રકારે આપણે જે લોકો અહીં સુરતીઓ અહીં ઉજવણી કરવા માટે વાય જંકશન પર ભેગા થયા છે તેઓ સાથે વાતચીત કરી તેઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તો જે પ્રકારે અહીં રોડ ઉપર પણ જોઈ શકાય છે કે કઈ રીતે લોકો અહીં એકઠા થયેલા છે અને ખૂબ જ સારી રીતે અહીં 2026 ને આવકારવા માટે લોકો ઉપસ્થિત રહ્યા હતા। લોકો અહીં જે કલાક બે કલાક અગાઉથી જે હાજર થઈ ગયા હતા અને 2026 ને ખૂબ જ ઉત્સાહ અને ખુશી સાથે આવકાર્યો હતો। તો તમામ લોકો આજે 2026 ને લઈને એકબીજાને શુભેચ્છાઓ પણ પાઠવી હતી તેમજ જે લોકો છે તે દ્વારા એકબીજાને હેપી ન્યુ યર પણ કહેવામાં આવ્યો છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા ન્યૂઝ।